એક બે વાત રહી ગઈ એટલે એ જ વાત કરીશું. આપણે 180 બેડની હોસ્પિટલ અહીંયા એકદમ તૈયાર થઈ ગઈ છે. લગભગ માર્ચ મહિનામાં આપણે એનું લોકાર્પણ કરીશું. બીજું સાથે સાથે આપણો આ હાઈવે એ એટલા એના ઉપર ઝાડ હતા, એટલું પ્લાન્ટેશન હતું કે હવે હાઈવે આપણને એકદમ ઉજ્જવળ લાગે છે. તો આપણે લગભગ 2 કરોડ રૂપિયામાં પારનાદીથી તે દમણગંગા સુધી સદભાવનાની સાથે વાત કરી છે. 3 વર્ષના ઝાડ આપણને 5 વર્ષ સુધી મેન્ટેન કરીને આપશે અને દરેક ઝાડ આપણા આ રસ્તાને પણ એકદમ લીલો બનાવશે. અને સૌથી સુંદર વાત તો એ છે કે આપણે આપણા પાણી માટે સમગ્ર વાપી શહેરને એક પાણી માટેનો એક બીજો સોર્સ ઊભો થયો છે. 160 કરોડના ખર્ચે જે વીઆર બનવા જઈ રહ્યો છે એ વીઆરને સાથે સાથે રિવરફ્રન્ટ પણ બની જવાનું છે. અને આવા સુંદર કામ પહેલાં વાપીને થતું હતું કે નોટિફાઈડમાં ઘણા કામો થાય છે, પરંતુ હવે વાપીના બધા રસ્તા લગભગ 2 મહિનામાં રસ્તા સંપૂર્ણ થઈ જશે. આપણો વાપીનો અંડરપાસ છે બલીખાનો, એ લગભગ 31 ડિસેમ્બરે પૂર્ણ થવાનો છે. તે જ રીતે વાપીમાં બીજા જે વિકાસના કામો છે, ઘણા બધા કામો લીધા છે. અને જ્યારે મહાનગરપાલિકા થઈ ત્યારથી વાપીમાં સફાઈની કામગીરી પણ એકદમ સુંદર થઈ રહી છે. જીઆઈડીસી નોટિફાઈડ એરિયામાં પણ સરસ સફાઈ થઈ રહી છે, સરસ ચોખ્ખાઈ છે. અને આપણા વિસ્તારના દરેક નાગરિકો પણ આમાં સાથ સહકાર આપી રહ્યા છે.